નાનું ગામ, એમાં એક છોકરો, એનું નામ કાબો. કાબો હોશિયાર. આખા ગામમાં કાબો એકલો જ ભણેલો. એને વાંચતા લખતા આવડે. કાબો ખેતીકામ કરે, ભેંસો ચારે. કાબો ચોકની પેટી લાવ્યો. ભેંસ પર ચોકથી ક, ખ, ગ લખે. કાળી ભેંસ, તેના પર લાલ, પીળા, વાદળી, ધોળા અક્ષરો દેખાય. ભેંસ ગામમાં નીકળે. સૌ ભેંસને જુએ. આ ભેંસે શો શણગાર કર્યો? કાબો બધાને બતાવે. આ ગ છે, આ મ છે, આ જ છે. બધા જોઈ રહે. એમ રોજ રોજ અક્ષર બદલાવે. ક્યારેક ભણ છે, ગણ છે, ઘર છે એવું લખે. બધા રોજ જુએ. અક્ષરને સૌ ઓળખવા લાગ્યા. ક, ખ, ગ, ઘ બોલવા લાગ્યા. બધા પછી તો શબ્દોય વાંચે. બધા બધું જ વાંચે. કાબે અંકો લખ્યા. કાબો બોલે 4. આપણા પગ 2. ભેંસના પગ 4. વાહ, 4 કેમ લખાય? 2 કેમ થાય? બધાને અંકો ઓળખતા આવડી ગયું. રોજ ભેંસ નીકળે. તેના પર નવું નવું લખ્યું હોય. બધા વાંચે. કાબાએ ભેંસ પર નાની નાની વાર્તાઓ લખી. બધા ભેંસને ઊભી રાખવા લાગ્યા. ભેંસ પર કાબે ગણિતના દાખલા લખ્યા. જેને આવડે તેને કાબો ચોક આપે. કાબો ભેંસને ઊભી રાખે. સરવાળો હોય, બાદબાકી હોય, ગુણાકાર કે ભાગાકાર પણ હોય. બધાને મજા પડતી હતી. થોડું થોડું કરતા બધાને ઘણું બધું આવડવા લાગ્યું. પછી તો બધા છાપું વાંચે, ચોપડી વાંચે, ટપાલ લખે. આમ ગામ આખું ભણવા માંડ્યું. નિશાળ ખોલી છોકરા ભણવા માંડ્યા.